વિદ્યાર્થી મિત્રો, જય શ્રી કૃષ્ણ. ધોરણ 5 વિષય ગણિત ગમ્મત. ગણિત ગમ્મતમાં તે સરખું દેખાય છે આપણું ચેપ્ટર આગળ વધારીશું. પેજ નંબર 26 સુધી આપણે પૂર્ણ કરેલું હતું. પેજ નંબર 26 સુધી. હવે આજે આપણે પેજ નંબર 27 ઉપર તારીખ લખી નાખીશું. 20/9/21 વાર સોમવાર. વાર સોમવાર. હવે નીચેના આકારોને 1/6 ભાગમાં ફેરવવાથી કેવા દેખાશે તે દોરો. હવે આ આકાર છે, બરાબર છે. હવે એને તમે અહીંયા જો કેટલા ભાગ છે, તો કે 1 2 3 4 5 ને 6. હવે 6 વખત તમે આવી રીતે આમ ફેરવો તો પાછું 6 વખત ફેરવતા તે પાછું અહીંયા ને અહીંયા જ આવશે. એટલે જે પણ આકારમાં 6 ખાના હોય કે 6 પાંદડીઓ હોય કે 6 કંઈ પણ હોય તો એ આકાર તેવો ને તેવો જ દેખાશે, બરાબર છે. હવે જો જેટલા ખૂણા તેટલી વખત તમારે ફેરવવાનું છે. તો જો અહીંયાથી હું સ્ટાર્ટ કરું તો આને ફેરવું તો અહીંયા આવી જશે, અહીંયાથી ફેરવું તો અહીંયા આવી જશે. તો 2 વખત 3 વખત પછી 4 5 અને 6 વખત ફેરવતા તે કેવું દેખાશે, તો કે આવું ને આવું જ દેખાશે. હવે આ છે, આને ફેરવીશ તો 6 વખત કેવું દેખાશે, તો કે આ 1 વખત પછી આ 2 વખત અને 3 વખત અહીંયા. તો આપણે એને આ રીતે ઊંધું થઈ જશે. કેટલી વખત થશે આવું? આ ઊંધું થઈ જશે. પછી આમાં પણ જો 1 2 3 4 5 ને 6, તો 6 વખત તમે આમાં ફેરવો, બરાબર છે. ફેરવીને 6 વખત લાવો તો તમને આકૃતિ કેવી દેખાશે, તો એવી ને એવી જ દેખાશે. તો જો મેં અહીંયા અડધી જ દોરી છે, અડધી તમારે તમારી જાતે પૂર્ણ કરવાની છે, આવી જ દોરવાની છે. હવે જો આ 4 નંબરનું ચિત્ર છે તે તમને અડધું આ 6 વખત ફેરવતા 1/6 ભાગ એટલે કે 6 વખત ફેરવવાનું છે. તો 6 વખત ફેરવે તો કેવું દેખાશે, તો તે આકાર આવો દેખાશે, બરાબર છે. હવે જો આમાં કેટલી પાંદડીઓ છે, તો કે 1 2 3 4 5 ને 6. તો આ 6 છે, તો 6 વખત ફેરવશું તો કેવું દેખાશે, તો કે ચિત્ર એવું ને એવું જ દેખાશે. હવે આમાં જો આ એલ છે એ કેવો દેખાશે, તો કે આ એલ છે એમાં આપણે 6 ભાગ આ રીતે દોરીને તમને બતાવું, બરાબર છે. કે આ 1 ભાગ, પછી આ બીજો ભાગ અને આ ત્રીજો ભાગ, બરાબર. એટલે 1 2 3 4 5 ને 6. તો હવે આને આપણે 1 ભાગમાં, પછી બીજા ભાગમાં, ત્રીજા ભાગમાં, ચોથા ભાગમાં, પાંચમા ભાગમાં અને છઠ્ઠા ભાગમાં. તો છઠ્ઠા ભાગમાં લાવશું તો આ ભાગ ક્યાં જશે, અહીંયા. અને આ ઉપરનો ભાગ છે ક્યાં જતો રહેશે, અહીંયા નીચે. એટલે આ રીતનો એલ દેખાશે તમને, બરાબર છે. હવે જો આમાં જો 1 2 3 4 5 ને 6. તો આને તમે ફેરવશો તો કેવું દેખાશે, તો કે આવું ને આવું જ દેખાશે. હવે આ એ છે, તો એ કેવી રીતે દેખાશે, તો જો આ રીતે મેં એને 6 ભાગ કરીને તમને બતાવું. આ 1 ભાગ, હા, અને આ, બરાબર. તો હવે આ 1 ભાગ છે, તો હવે એને ફેરવું એટલે અહીંયા આવશે. પછી આ બીજો ભાગ અહીંયા, આ ત્રીજો અહીંયા, ચોથો અહીંયા, પાંચમો અહીંયા ને અહીંયા છઠ્ઠો અહીંયા. તો આ ઉપરનો ભાગ અહીંયા આવશે અને આ નીચેનો ભાગ છે તે આ રીતે થઈ જશે, બરાબર છે. અને હવે આ છે એ કેવું દેખાશે, તો કે આ ઊંધું થઈ જશે, જો આ રીતનું, બરાબર છે. તો આ 6/6 ભાગ ફેરવતા તે આવું દેખાય છે. જે પાંદડીઓ, જે ફૂલની કે જે આ રીતે 6 ભાગ હોય, 6 ખૂણા પડતા હોય, તો એ એવું ને એવું જ ચિત્ર દેખાય છે, બાકી બીજું બદલાઈ જાય છે. હવે નીચે આપેલા ચિત્રો પૈકી કયા ચિત્રોને 1/6 ભાગમાં ફેરવવાથી તે પહેલાં જેવો દેખાશે, તો તેની નીચે આપેલા ચોરસમાં ખરું કરો અને પહેલાં જેવો આકાર ન દેખાય તો ચોરસમાં ખોટું કરો. હવે આ જો આ આકાર પહેલાં જેવો દેખાશે 6 વખત ફેરવશું તો કે હા, તો આપણે એની ઉપર ખરું કરવાનું છે. હવે અહીંયા જુઓ 1 2 3 4 ને 5 પાંખડીઓ છે, તો 5માં દેખાશે, તો કે ના, તો આપણે અહીંયા એક ખોટું કરો. હવે અહીંયા જુઓ 1 2 3 4 5 6 પાંખડીઓ છે અને 6 જ મીંડા છે, તો સરખું દેખાશે, તો કે હા, તો કે એવું ને એવું જ દેખાશે, તો આપણે ખરું કરો. હવે અહીંયા જો 1 2 3 4 ને 5 છે, તો 5માં થશે, તો કે ના, તો કે એવું ને એવું દેખાશે નહીં, તો આપણે એને ખોટું કરો. હવે અહીંયા જો 1 2 3 4 ને 5 પાંખડીઓ છે, તો સરખું દેખાશે 6 વાર ફેરવતા, તો કે ના, તો આપણે અહીંયા એને ખોટું કરો. હવે અહીંયા જો 1 2 3 4 5 ને 6 છે, તો 6 વખત ફેરવતા એવું ને એવું જ દેખાશે, તો કે હા, તો આપણે એને ખરું કરો. હવે અહીંયા જુઓ 1
2, 3, 4 ને 5 ખૂણા છે, તો 5 ખૂણામાં એ સરખું દેખાશે 6 વખત ફેરવતા? તો કે ના. તો અહીંયા આપણે ચોકડી કરીએ. હવે અહીંયા જો 1, 2, 3, 4, 5 ને 6, 6 પાંખડીઓ છે, તો એને ફેરવતા એવું ને એવું જ દેખાશે? તો કે હા. તો આપણે એને અહીંયા ખરું કરો. હવે પેજ નંબર પાછળ 28 ઉપર જુઓ, તારીખ લખી નાખો 20/9/21, વાર સોમવાર. વાર સોમવાર. હવે નીચે આપેલ આકારો એવી રીતે બદલો કે 1/3 ફેરવવાથી તે પહેલાં જેવા દેખાય. બરાબર છે? તો હવે જો આવો નવો જ આકાર આપણે કરવો છે તો કેવી રીતે કરીશું? તો કે ફેરવવાથી તે પહેલાં જેવા દેખાય તો કેવી રીતે બદલશું? તો આ તો એવું ને એવું જ તમે દોરીને બતાવશો તો પણ તમે ગમે તે રીતે ફેરવશો તો એ જ રીતે થશે. તો આપણે આ જ રીતે દોરીને બતાવવાનો છે. બરાબર છે? આ પણ આકારને તમે ફેરવશો તો 1/3 વાર તો પણ એની પહેલાં જેવો જ દેખાશે. હવે આ આકાર છે તો આમાં જો 1, 2, 3, 4, 5 ને 6, 6 છે તો આ એક ત્રિકોણ, પછી બીજી વખત ફેરવશો તો આ બાજુ આવી જશે અને ત્રીજી વખત ફેરવશો તો આ બાજુ, એટલે આવું જ દેખાશે. તો એને પણ તમારે અહીંયા આવી રીતે દોરીને બતાવવાનું છે, આ જ રીતે, કે આમાં કોઈ ફેરફાર થશે નહીં. બરાબર છે? આમાં કોઈ ફેરફાર થવાનો જ નથી. આ રીતે. પણ આમાં જો આમાં તમે ફેરવશો તો પહેલાં અહીંયા આવશે, પછી અહીંયા આવશે. તો આમાંથી તમે આ ગોળ કાઢી નાખો, આ વચ્ચે જે કાળું છે એ કાઢી નાખો, તો પછી તે ચિત્ર એવું ને એવું જ બનશે. આ રીતે. બરાબર છે? તો આ રીતે તમારે તમારી રીતે દોરીને બતાવવાનું છે. પણ અહીંયા વચ્ચે આ તમારે આ ગોળ છે એ દોરવાનું નથી. તો તમે એ રીતે દોરીને બતાવશો એટલે તમારું એ 1/3 ફેરવવાથી પહેલાં જેવો જ દેખાશે. હવે નીચે આપેલા આકારોને આપ્યા મુજબ ફેરવતા પહેલાં જેવી જ દેખાય તેને ખરું કરો, નહીં તો ખોટું કરો. હવે 1/2 ફેરવતા, હવે આને ઊંધું ફેરવી નાખીએ તો ઉપરનું નીચે જતું રહે, તો પણ બંને બાજુ ગોળ છે એટલે એવું ને એવું જ દેખાશે? તો કે હા. તો કે એને એવું ને એવું જ દેખાશે. હવે બીજું છે એમાં જો 1, 2, 3, 4, 5 ને 6 પાંખડીઓ છે, તો 1/3 ફેરવતા તે એવું ને એવું જ દેખાશે? તો કે હા, એવું ને એવું જ દેખાશે. બરાબર છે? હવે 1/4 ફેરવતા, હવે ચોરસમાં તમે 1/4 ફેરવો તો પણ તેમાં કોઈ ફેરફાર થતો નથી. બરાબર છે? તો આપણે એને અહીંયા શું કરવાનું છે? ખરું કરવાનું છે. હવે અહીંયા જો 1/6 ફેરવતા, તો હવે અહીંયા કેટલું છે? તો 1, 2, 3, 4 ને 5 જ છે. તો એમાં ફેરફાર થશે? તો કે હા, એમાં આ ફેરવતા એની જેવું દેખાશે નહીં. તો ચોકડી કરો. બરાબર છે? હવે જો નીચેની ડિઝાઇન 2 ભાગમાં વિભાજિત થાય તે રીતે રંગ પૂરો. હવે 2 ભાગમાં વિભાજિત તો તમે કોઈ પણ રીતે કરી શકો. જો આમ પણ તમે 2 ભાગમાં વિભાજિત કરો તો આ ડિઝાઇન 2 અલગ અલગ થઈ ગઈ, તો એમાં તમારે રંગ પૂરવાનો છે. બરાબર છે? આ રીતે કરો તો આ રીતે પણ તમે વિભાજિત કરી શકો. આ રીતે કરો તો આ રીતે પણ તમે 2 ભાગ કરી નાખો તો પણ એક ભાગ ને આ બીજો ભાગ થઈ જાય. આ બાજુથી આમ કરીને આમ કરો તો પણ એ 2 ભાગ થઈ જાય. બરાબર છે? તો આ ભાગને આ ભાગમાં તમે રંગ પૂરી શકો. તમે કોઈ પણ રીતે એક જ લાઈન કરી અને 2 ભાગ કરીને તમારે રંગ પૂરવાના છે. 2 જ ભાગ પાડવાના છે. જો તમે ક્રોસમાં કરો તો ઉપરનો નીચેનો થઈ જશે. આ બાજુથી ક્રોસ કરશો તો આ ભાગને આ ભાગની અડધો થઈ જશે. વચ્ચેથી કરશો તો પણ આ ઉપરનો ભાગ ને નીચેનો ભાગ થઈ જશે. અને વચ્ચેથી આ બાજુ કરશો તો આ બાજુનો ભાગ ને આ બાજુનો ભાગ અડધો અડધો થઈ જશે. તો તમારે એ રીતે કલર પૂરવાના છે. હવે પેજ નંબર 29 ઉપર જુઓ. હવે તમે આ પાઠમાં તમે જે પણ કાંઈ શીખ્યા છો તેનું પુનરાવર્તન આપણને આપેલું છે. બરાબર છે? તારીખ લખી નાખીશું 20/9/21, વાર સોમવાર. વાર સોમવાર. હવે નીચે દરેક પ્રશ્નના જવાબ માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે ચોરસમાં લખો. હવે નીચેનામાંથી કયો આકાર સમમિતિ દર્શાવે છે? હવે જો આમાં સમમિતિ છે તો કે ના. આમાં છે, આ 2 ભાગ સરખા દેખાય છે? તો કે ના. આમાં 2 ભાગ સરખા દેખાય છે? ના. પણ આમાં 2 ભાગ સરખા દેખાય છે? તો કે હા. તો આપણો જવાબ શું આવશે? ડ.
તો અહીંયા તમારે ચોરસમાં લખવાનો છે. હવે નીચેનામાંથી કયા અંગ્રેજી મૂળાક્ષરને બે સરખા ભાગ પાડવાથી દર્પણ ચિત્ર બને નહીં? હવે જો બીને આપણે વચ્ચેથી ભાગ પાડીએ તો એનો દર્પણ ભાગ બની જાય, બે ઉપર નીચેનો સરખો. હવે જો આર છે, આરને આપણે ઊભા કરીએ કે આડો કરીએ તો પણ ક્યાંય એનો થશે સરખું? તો કે ના. પછી એમને કરો તો એમને પણ આમ વચ્ચેથી ભાગ કરો તો દર્પણ ચિત્ર બની જાય, બરાબર છે. ઓને કરો તો ઓના પણ બે ભાગ બની જાય, પણ શેના નહીં બને? તો કે એના આરને બનશે નહીં. તો લખવાનું અહીંયા બ. હવે નીચેનામાંથી કયા અંગ્રેજી શબ્દને એક દ્વિતીયાંશ અડધો આંટો ફેરવતા મૂળ શબ્દ જેવો જ દેખાય? હવે જો એને દર્પણમાં જોઈએ તો એમ તો એનું થશે નહીં, પણ MOM તો એનું પણ ડબલ્યુ થઈ જશે. પણ SOON ને તમે ફરીથી લખો તો SI કેવો લાગશે? આવો જ લાગશે. ઓ જ થશે અને એન પણ કેવો દેખાશે? આવો જ દેખાશે. જો હું તમને લખીને બતાવું. આ એસને આપણે ઊંધો લખીએ તો કેવો દેખાશે? તો આવો જ દેખાય. બરાબર થઈ ગયું આવું. પછી ઓ પછી આ એન છે તો અહીંયા નીચે છે તો આપણે આમ થઈ જશે, આમ. બરાબર. તો થઈ ગયું આ શૂન એની જેવું જ. તો શું આવશે આપણા જવાબમાં? ક. હવે નીચેનામાંથી કયા અંગ્રેજી મૂળાક્ષરને એક દ્વિતીયાંશ આંટો ફેરવતા મૂળ શબ્દ જેવો જ દેખાય? તો એમને કરીશું તો ડબલ્યુ થઈ જશે, પી કરીશું તો ઊંધો થઈ જશે, ડબલ્યુ કરીશું તો એમ થઈ જશે અને એસને કરીશું તો એસનો એસ જ રહેશે, એટલે કે ડ. નીચેનામાંથી કયા અંકને અડધો આંટો ફેરવતા મૂળ અંક રહે છે? તો 2 ને 9 ને 6 ને કે 8 ને? તો મેં તમને 1 થી 9માં અંકમાં કહ્યું હતું કે 0, 1 અને 8 એ અંકમાં જ ફેરફાર થતો નથી અડધો આંટો ફેરવતા, બાકી બધામાં ફેરફાર થાય છે. તો આપણે અહીંયા લખી નાખીશું ડ. હવે નીચેનામાંથી કઈ સંખ્યાને અડધો આંટો ફેરવતા મૂળ સંખ્યા જ રહે છે? તો જો 2 લખીએ તો કેવા થઈ જાય? પણ આમાં પણ 2 છે, પણ આમાં 1 0 0 0 1. તો આપણે કયા અંકો જોયા હતા? તો કે 1 0 8. તો આપણે કયો આવશે જવાબમાં? તો ક, જેનો મૂળ સંખ્યા જ રહે છે, એમાં કોઈ ફેરફાર થતો નથી. હવે નીચેનામાંથી કયા આકારને અડધો ફેરવતા મૂળ આકાર રહેતો નથી? તો હવે આને અડધો આંટો ફેરવીએ તો એનો એ જ રહે, ગોળને ફેરવીએ તો એનો એ જ રહે, આને ફેરવીએ તો પણ એનો એ જ રહે, પણ આને ફેરવીએ તો આ ખૂણો છે એ નીચે જતો રહે ને ઉપર સીધો ભાગ આવી જાય, એટલે કયો ભાગ આવે? બ. તો આપણે અહીંયા લખી નાખીશું બ. બરાબર છે. હવે નીચેનામાંથી કયા આકારને 1/4 એટલે કે ચોથો ભાગ ફેરવતા મૂળ આકાર રહેતો નથી? તો મૂળ આકારમાં કયું આવશે? તો કે અ. આમાં કોઈ મૂળ આકાર રહેતો નથી, બરાબર. તેનો તે જ આકાર રહે ના રહે, તે ફરી જાય. નીચેનામાંથી કયા આકારને 1/6 એટલે છઠ્ઠા ભાગ ફેરવતા મૂળ આકાર રહે છે? તો જો આને ફેરવતા તો આ ઊંધો થઈ જશે અને આ ત્રિકોણ નીચે આવી જશે. પછી આને ફેરવતા તે ખૂણો અહીંયા આવી જશે. પછી આને ફેરવશું તો આ 4 જ છે એટલે આ પણ ફરશે નહીં, પણ 1 2 3 4 5 ને 6. તો આ આકારને ફેરવતા તેનો મૂળ આકાર જ રહે છે, એટલે કે ડ. બરાબર. નીચેનામાંથી કયા આકારને ત્રીજો ભાગ ફેરવતા મૂળ આકાર રહે છે? તો મૂળ આકાર કયો રહે? જો આમાં છે તો આમાં તો રહેશે જ નહીં, આમાં પણ નહીં રહે, કારણ કે આમાં એક ભાગ, બીજો ભાગ અને ત્રીજો ભાગ આ રીતનો થશે. અહીંયા આ પણ રહેશે નહીં, કારણ કે આમાં કલર પૂરેલા છે. જો આમાં એટલામાં જ છે, કલર પૂરેલો ના હોત તો વળી કંઈક થાત. પણ અહીંયા જો આમાં 6 છે તો આપણે 3 વખત ફેરવીએ તો આને અહીંયા આવશે, આ અહીંયા આવશે ને આ અહીંયા આવશે, પાછો અહીંયા ને અહીંયા, એટલે થઈ જશે. તો કયું શું આવશે જવાબમાં? ડ. નીલ કાગળ પર એક ભૌમિતિક આકાર દોરે છે. નીચે બતાવ્યા પ્રમાણે અરીસા પાસે આ કાગળ મૂકે છે તો કેવો દેખાશે? તો જો આવો દેખાશે. આ આકારનું અરીસામાં દેખાતું પ્રતિબિંબ નીચેનામાંથી કયું હશે? તો કયું દેખાશે? આ હશે? તો કે ના, વ્હાઈટ છે એ કાંઈ નીચે ન જતું રહે, બાજુમાં જ દેખાય. તો કયું આવશે? તો આ તો ઊંધું, આ તો આમ થઈ જશે ઊંધું, પણ એને બાજુમાં મૂકવાથી શું થશે? તો કયો આકાર બનશે? તો કે ક. તો આપણે અહીંયા લખી નાખીશું ક. બરાબર છે. તો વિદ્યાર્થી મિત્રો, પેજ નંબર 29 ઉપર આપણું આ ચેપ્ટર પૂર્ણ થાય છે.
આપણું ચેપ્ટર અહીંયા પૂર્ણ થાય છે. તમારે સ્વાધ્યાય પોથીમાં પેજ નંબર 29 સુધી પૂર્ણ કરી અને જે આકારો દોરવાના કીધા છે તે આકારો દોરવાના છે, રંગ પૂરવાના કીધા છે ત્યાં રંગ પૂરવાનો છે વિભાજિત ભાગ કરીને, અને આકૃતિઓ પૂર્ણ કરી અને તમારે સ્વાધ્યાય પોથીમાં પેજ નંબર 29 સુધી પૂર્ણ કરી નોટબુકમાં પણ લખવાનું રહેશે.